જયા પાર્વતી વ્રત 2025 શરૂઆત 8 જુલાઈ 2025 મંગળવાર 5મો દિવસ મહાપૂજન 12 જુલાઈ 2025 શનિવાર ગૌરી વ્રત 2025 શરૂઆત 8 જુલાઈ 2025 અષાઢ સુદ 13 સમાપન 12 જુલાઈ 2025 બંને વ્રત 5 દિવસના હોય છે અને અષાઢ માસમાં રાખવામાં આવે છે. વ્રતવિધિ અને નિયમો: રોજ સવારે નહાઈ ધોઈ ચોખ્ખા વસ્ત્રો પહેરવા, માતા પાર્વતીની મૂર્તિ અથવા ફોટો પર ફૂલ, ચંદન અને ફળ ચડાવવાના. આખા 5 દિવસ લોખંડના વાસણમાં ખાવાનું નહીં, મીઠું નહીં લેવા અને કઠોળ પણ ટાળવું. દરેક રાત્રે દીવો રાખીને આરતી ગાવાની. 5મા દિવસે વ્રતકથા સાંભળવી અને ઉપવાસ રાખવો શ્રેષ્ઠ ગણાય છે. 6ઠ્ઠા દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. ભક્તિભર્યું નિવેદન: માતા પાર્વતી દરેક ભક્તની મનોચાહનાઓ પૂર્ણ કરે એવો આશીર્વાદ કરીએ. જય માતાજી. આવા વધુ શાંતિદાયક અને જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો. બંને વ્રત 5 દિવસના હોય છે અને અષાઢ માસમાં શ્રદ્ધા અને ભક્તિથી પાળવામાં આવે છે. જયા પાર્વતી વ્રતકથા વિસ્તૃત. પ્રાચીન કાળમાં એક ધર્મપરાયણ બ્રાહ્મણ પરિવાર હતો. તે પરિવાર ભક્તિમાં લીન હતો અને માતા પાર્વતી તથા ભગવાન શિવની ભક્તિ કરતો. તે દંપતીનો એક દીકરો હતો જે નિત્ય વન મેળે શિકાર માટે જતો. એક દિવસ તે યુવક વનમાં ગયો હતો અને અજાણે એક ભૂમિમાંથી નીકળેલા નાગદેવતાને પગ મૂકીને દબાવી દીધો. નાગદેવતા ક્રોધિત થયા અને તરત જ તેને ડંખ મારી દીધો. બ્રાહ્મણ પુત્રનું ત્યાં જ અવસાન થયું. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. માતા ખૂબ દુઃખી થઈ. રાત્રિના તેણે સ્વપ્નમાં માતા પાર્વતીનું દર્શન કર્યું, જેમણે જણાવ્યું કે જો તું મને ભક્તિપૂર્વક 5 દિવસ જયા પાર્વતી વ્રત રાખીશ તો હું તારા પુત્રને પુનઃજીવિત કરી દઈશ. માતાએ તરત બીજા દિવસે વ્રત આરંભ્યું. 5 દિવસ સુધી તેણે મીઠું લીધું નહીં, કઠોળ પણ ટાળ્યા અને લોખંડના વાસણનો ઉપયોગ ન કર્યો. રોજ સવારે સ્નાન કરીને માતાજીની પૂજા કરી, દીવો રખાયો, ફૂલ ચઢાવ્યા અને આરતી ગાઈ. 5મા દિવસે માતા પાર્વતી પ્રસન્ન થઈ. ગૌરી વ્રત કથા વિસ્તૃત. એક વખતની વાત છે. હિમાલયની પુત્રી પાર્વતી માતાજી બાળપણથી જ ભગવાન શિવને પોતાના પતિ રૂપે ઈચ્છતી હતી. પણ શિવજી તપસ્વી હતા, વિરાગી હતા અને જગત કલ્યાણ માટે તપમાં લીન રહ્યા હતા. પાર્વતી માતાજીએ બાળપણથી લઈને યૌવન સુધી કઠોર તપ કર્યો. નહીંદર મીઠું લીધું, નહીંદર કઠોળ અને નહીંદર વૈભવી જીવન. જંગલમાં રહીને રોજ દીવો રાખી ભગવાન શિવનું ધ્યાન કરતી રહી. અંતે તેમનો તપ સફળ થયો. શિવજી તેની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે પાર્વતીને પોતાની અર્ધાંગી તરીકે સ્વીકારી અને બંનેનું પવિત્ર વિવાહ થયો. આ પૌરાણિક કથાથી પ્રેરણા લઈને અષાઢ માસમાં અષાઢ સુદ 13થી શરૂ થતા 5 દિવસ દરમિયાન કન્યાઓ અને સ્ત્રીઓ માતા ગૌરીનું વ્રત રાખે છે. આ વ્રત ગૌરી વ્રત તરીકે ઓળખાય છે. આ વ્રત દરમિયાન માત્ર સાદા અને પવિત્ર ખોરાક લેવામાં આવે છે, આરતી ગાવામાં આવે છે, ફૂલ ચઢાવવામાં આવે છે અને શિવ શક્તિના એકત્વની આરાધના થાય છે. જે કન્યાઓ ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેમને વિવાહમાં ઇચ્છિત જીવનસાથી મળે છે અને જીવનમાં શાંતિ, સંપત્તિ અને સંતુલન પ્રાપ્ત થાય છે. આ વ્રતોનું આધ્યાત્મિક મહાત્મ્ય: આ વ્રત માત્ર પતિ પ્રાપ્તિ માટે નહીં પણ ઘરના સુખ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ અને સુખમય વૈવાહિક જીવન માટે પણ ખૂબ લાભદાયક છે. ગૌરી માતા શાંતિ, સંયમ અને તપસ્યાનું પ્રતીક છે, જ્યારે જયા પાર્વતી વ્રત સુરક્ષા અને જીવિત આશીર્વાદના પ્રતીક રૂપે મનાય છે. જો તમને આ કથા ભાવતી લાગી હોય તો લાઈક કરો, કમેન્ટ કરીને જણાવો અને મિત્રો સાથે શેર કરો. અને હા, ભક્તિનંદન ભજન કીર્તન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપની સાથે એવા જ ભક્તિભાવના ભરેલા કેટલાય વિડીયોઝ શેર કરતા રહીશું.